નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું। કમોસમી વરસાદને લઈને થયેલ નુકસાનને લઈ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર। સરકાર દ્વારા વહેલું સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજની કરી માંગ। સહાય પેકેજ જાહેર કરવામાં ન આવશે તો કોંગ્રેસ ચોક્કસ મુદતના ધરણા કરશે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાશે ધરણા। આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને નવસારી શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે દિવાળી પછી માવઠુંની પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ખાવાના બી ફાફા પડશે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો એવા સંજોગોની અંદર અમે આજે કલેક્ટરને એક આવેદનપત્ર આપીને એમને જણાવવામાં આવ્યું છે કે ભાઈ વહેલીસર આ સર્વે કરીને એ લોકોને જે યોગ્ય વળતર ચૂકવવાનું થાય તે ચૂકવી દેવાય અને ખાસ કરીને વળતર એ પ્રકારે ચૂકવાય નહીં કે પછી 500, 1000, 2000 પણ જે રીતે એ લોકોનું આખું વર્ષ નીકળી જઈ શકે એ પ્રકારે યોગ્ય રીતે વળતર ચૂકવાય એવી માંગણી અમે કલેક્ટરશ્રીની પાસે કરી છે। ધરણા પર ધારો કે અઠવાડિયા સુધી એમને અમે કીધું છે કે અઠવાડિયા સુધીમાં જો કોઈ પેકેજ જાહેર નહીં થશે તો એ પરિસ્થિતિની અંદર નવસારી આપણા જે ચીખલીના વાંસદાના ધારાસભ્ય છે અનંતભાઈની આગેવાનીમાં અમે કોંગ્રેસ પક્ષ ભેગા મળીને ખેડૂતોને સાથે રાખીને અમે ધરણા પર બેસીશું। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર છે। ખેડૂતો બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે અને ખૂબ જ દયનીય સ્થિતિમાં છે। અગાઉ વાવાઝોડાનો કહેર, ત્યારબાદ અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે। ખેડૂતોએ વરસ કેવી રીતે કાઢવું એક મોટો પ્રશ્ન એમના માટે થયો છે। ત્યારે અગાઉ જ્યારે વાવાઝોડામાં સર્વે કરવામાં આવ્યું ત્યારબાદ કોઈ પણ રાહત આપવામાં આવી નથી કે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી નથી। મંત્રીશ્રી હોય, કલેક્ટરશ્રી હોય, મામલતદારશ્રી હોય, સ્થળ પર જાય છે, ફોટો સેશન કરાવે છે। અત્યારે પણ મંત્રીશ્રીએ ફોટો સેશન કરાવ્યું છે। હાથમાં પાક, ડાંગરનો પાક ઉંચકીને કહે છે કે વાસ આવે છે, પરંતુ એ વાસ નથી આવતી, એ ખેડૂતોની દયનીય સ્થિતિ વર્ણવે છે। મંત્રીશ્રીને મારે જણાવવું છે અને અત્યારે જે પરિસ્થિતિઓ છે તે પરિસ્થિતિઓમાં જો કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં નહીં આવશે તો અમે એક અઠવાડિયા સુધી રાહ જોઈશું અને અમારા ધારાસભ્ય શ્રી અનંત પટેલના નેતૃત્વમાં આવનારા સમયમાં અચોક્કસ મુદત માટે ઉપવાસ પર ઉતરીશું અને આ ખેડૂતોને કોઈ પણ ભોગે રાહત પેકેજની જાહેરાત કરાવીને રહીશું એ વાત નક્કી છે।